ભગવાન કરતા ભગવાનનું નામ મોટું છે. શું કહેવાય છે? રામ સે બડા રામ કા નામ. આ ભગવાને બધી એમની લીલાઓમાં દર્શાવ્યું છે કે મારા કરતા મારું નામ મોટું છે. પણ કોણે ઇતિહાસ વાંચ્યા છે? કોણે પુરાણો ગ્રંથો વાંચ્યા છે? બસ બધા પોતપોતાની મસ્તીમ છે. પણ છતાંય ભલે ગ્રંથો ના વાંચ્યા હોય, ઇતિહાસ ના જાણ્યો હોય, પણ થોડી ઘણી મારા ભાવિક ભક્તોને અંદર એક સમજ આવે, નામ પ્રત્યે વિશ્વાસ આવે ને, એવી નાની મોટી કંઈક ને કંઈક કથાઓ કહેતી રહીશ તો મારા ભક્તોની આસ્થા વધે નામ ઉપર. રામ કૃષ્ણ ભગવાનને પત્ની હતા, ખબર છે ને? એક રૂકમણી અને એક સત્યભામા. જાણો છો ને? એમ તો પત્ની તો 8 પત્નીઓ ગણાય છે, એમ તો ગણાય તો 16,000 પત્નીઓ ગણાય છે, પણ એ અલગ લીલા હશે ભગવાનની. પણ મુખ્ય કોણ? રૂકમણીજી અને સત્યભામાજી. આ બે હતા ને, મતલબ ત્યારે કૃષ્ણ ભગવાનના તાજવે તોલવાના હતા, ખબર છે? હા, તો તાજવે તોલવાના હતા ને, તો સત્યભામાએ શું કર્યું? એક બાજુ તાજવામાં કૃષ્ણ ભગવાનને રાખ્યા અને બીજા તાજવામાં સોના, ચાંદી અને ઝવેરાત મૂક્યા. તો તાજવું ઊંચું થયું નહીં. ગમે તેટલું મૂક કરે, પણ કૃષ્ણ ભગવાનનું તાજવું ઊંચું થાય સારું? શું છે એ વિચારક? શું છે? ભગવાન હલતા જ નહીં. આટલું બધું સોનું મૂક્યું, ઝવેરા, ચાંદી, હીરા, મોતી બધા દાગીના મૂકી દીધા, છતાંય તે ભગવાનનું પલ્લું ઊંચું જ નહીં થતું. શું છે? શું છે? તો પછી તરત જ રૂકમણીજીનો વારો આવ્યો. તો રૂકમણીજીએ શું કર્યું? તરત તુલસી પત્ર પર કૃષ્ણ લખી અને બધું હટાઈને ખાલી તાજવા પર મૂક્યું. ભગવાનનું નામ ખાલી આમ મૂક્યું ને, ભગવાનનું તાજવું ઊંચું થઈ ગયું. ખબર છે ને? ખાલી એક તુલસી પર ખાલી એક કૃષ્ણ નામ લખી અને મૂક્યું, એટલામાં તો આખું ભગવાનનું તાજવું ઊંચું થઈ ગયું, સમાંતર થઈ ગયું. થઈ ગયું ને? તે શું દર્શાવે છે? જેટલું જ મારા ભગવાન, હું ભગવાન છું એટલું જ મારા ભગવાનનું નામ છે, એ દર્શાવે છે. રામ